અને બહેનો માટે ખાસ દુનિયાના તમામ દેશોમાં, અમેરિકામાં, બ્રિટનમાં, બ્રિટન તો આખા દુનિયાનો દાદો હતો. આઝાદીની પહેલા આખા દુનિયાના તમામ દેશોને ગુલામ બનાવ્યા હતા બ્રિટને. એ બ્રિટન દેશની અંદર તે મત આપવાનો અધિકાર મેળવવા માટે લાંબો સમય સુધી સંઘર્ષો થયા, આંદોલનો, ધરણાઓ, રેલીઓ, વર્ષોના વર્ષો સુધી 50-50, 100-100 વર્ષ સુધી સંઘર્ષ થયા. ત્યારે ઈ દેશના લોકોને મત આપવાનો અધિકાર મળ્યો. પહેલા કેવું હતું દુનિયાના દેશોમાં? કેટલાક દેશોમાં એવું હતું કે જે ટેક્સ ભરતા હોય એ પુરુષો જ મત આપી શકે, બાકી કોઈએ મત નહીં. પુરુષમાં તે ટેક્સ ન ભરતો એને મત નહીં આપવાનો. કેટલાક દેશોમાં એવું હતું કે જમીનદાર હોય એ જ મત આપી શકે, ખાલી પુરુષ જમીનદાર જ તે, સ્ત્રીઓએ મત નહીં આપવાનો. કેટલાક દેશોમાં એવું હતું કે ભણેલો માણસ હોય, પુરુષ હોય એ જ મત આપી શકે, બીજા કોઈએ મત નહીં આપવાનો. દુનિયાના અલગ અલગ દેશોની અંદર મત આપવાના અધિકારને લઈને અલગ અલગ વ્યવસ્થા હતી, પણ આખી દુનિયામાં એક વસ્તુ સમાન હતી કે મહિલાઓને મત આપવાનો અધિકાર દુનિયાના કોઈ દેશમાં નહોતો. કોઈ ભણેલાને મત આપવાનું કહેતું, ભણેલો હોય એ જ આપી શકશે. કોઈ કે ટેક્સ ભરતો હોય એ જ આપી શકશે. કોઈ કે ઉચ્ચ વર્ગમાંથી હશે એ જ આપી શકશે. વિદેશના દેશોમાં એવું તો ગોરી ચામડી વાળો માણસ હોય એ જ મત આપી શકશે. દોસ્તો, આપણે એ સમજવાની જરૂર છે કે દુનિયાના તમામ દેશોએ મત આપવાનો અધિકાર મળે એ માટે લડવું પડ્યું છે. પુરુષોએ પણ લડવું પડ્યું ને મહિલાઓએ પણ લડવું પડ્યું. અને તમને વિશ્વાસ નહીં આવે કે સાઉદી અરેબિયામાં તો હમણાં 2015માં મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો. હમણાં સુધી ત્યાં નક્કી હતું, સરકારે નક્કી કર્યું કે બહેનોએ ક્યાંય મત આપવાનું નહીં, ઘરકામ કરો, રોટલા બોટલા કરો ને આનંદ કરો. એ સરકાર છે 2015માં માની. અમેરિકા જેવા દેશમાં 1920માં મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો. ઈ દેશ તો 17મી સદીમાં બનેલો દેશ છે, છતાંય 200 વર્ષ સુધી એ દેશમાં મહિલાઓને મત આપવાનો અધિકાર નહોતો. ઇંગ્લેન્ડ જેવા ઇંગ્લેન્ડની અંદર 1930ની અંદર મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો. 100 વર્ષ સુધી લડાઈ હાલી કે બહેનોને મત આપવાનો હક આપો. ભારત દુનિયાનો એકમાત્ર એવો દેશ છે કે જેદી આઝાદ થયો ને બંધારણ બન્યું એના પહેલા જ દિવસથી હવને મત આપવાનો અધિકાર બાબા સાહેબે આપી દીધો. ક્યાંય કોઈએ બાંધવું ન પડ્યું કે અમને મત આપ. નહીતર તમે સમજો કે બાબા સાહેબે બંધારણ ન લખ્યું હોત અને જેણે લખ્યું હોત ને એમાં એમ લખ્યું હોત કે ખાલી ભણેલા જ મત આપે, તો આપણે શું કરતા હોત? આપણો ભાવ કોણ પૂછે? મત આપવાનો અધિકાર મળ્યો હોવા છતાંય ઘણી વખત તો કોઈ આપણે ગાંઠતા નથી, હારતા નથી. નહીતર તો અત્યારે મત આપવાનો અધિકાર છે, તરત જ તે ગમે એને વાંકો રાખવો હોય તો તરત ચૂંટણી ટાણે રાખી શકાય. અમારો સમાજ નારાજ છે, અમારું ગામ નારાજ છે, આ રોડ નથી બન્યા, ગમે એ માણસ સીધો થઈ જાય ચૂંટણી. એ તમે કહો છો એટલે સીધો નથી થઈ જતો, તમને મત આપવાનો અધિકાર છે ને એટલે સીધો થઈ જાય છે માણસ. અને અધિકાર ક્યાં આપણે મહેનતથી મેળવ્યો છે? આપણે શું બળ કર્યું? આપણે કઈ પરીક્ષા આપી? આપણે કયો સંઘર્ષ કર્યો? કયા દંડા ખાધા? આપણે એવું શું કામ કર્યું કે આપણને મત આપવાનો અધિકાર મળી ગયો? ભાઈ ભગવાને આયા મોકલ્યા, બાપાએ મોટા કર્યા, તો મત આપવાનો હક મળી ગયો. એ હક અપાવવા માટે બાબા સાહેબ જેવા મહાપુરુષોએ આખી જિંદગી ખર્ચી નાખી છે, ત્યારે આપણને હક મળ્યો છે. આપણને એની કદર નથી. અને બાબા સાહેબે તો બધાને મત આપવાનો હક આપ્યો ને એટલે જ મોટી મોટી વાતો કરે છે ને મોટા સ્ટેજ ઉપરથી. એને જે સમાજ નથી ભણી શક્યો, જે સમાજ પાછળ રહી ગયો છે, એની હાલત શું હોત? કોઈ એનો ભાવ ન પૂછતો, કેમ કે એની પાસે મત નથી. અથવા તો બાબા સાહેબે એમ લખ્યું કે માત્ર પુરુષો મત આપશે, મહિલાઓ મત નહીં આપે, તો મહિલાઓની હાલત શું હોત આ દેશમાં? વિચારો તમે. મહિલાઓનો મત આપવાનો અધિકાર છે, છતાંય આઝાદીના 75 વર્ષ પછી મહિલાઓની હાલત શું છે? નો હોત તો ક્યાંય હોત. એ તો બહેનોએ વિચારવાનું છે કે દુનિયાના તમામ દેશોમાં મહિલાઓએ મત આપવાનો અધિકાર મેળવવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો, ત્યારે હક મળ્યો. આપણને તો બાબા સાહેબે જન્મતા વેત જ મત આપવાનો હક આપીને ગયા છે. આનાથી મોટી વાત હોય કેવી? અને એ તો બધી જ્ઞાતિ. અમેરિકામાં એવું હતું ગોરા માણસો જ મત આપશે, કાળા નહીં આપે. અહીંયા એવું કર્યું હોત તો? કોકે બંધારણમાં એવું લખ્યું હોત તો ઉજળા હોય એ જ મત આપશે, કાળા માણા મત નહીં આપે, શું થાય આપણા ગામમાં? તમે દોસ્તો વિચારો કે બંધારણની ટીકા કરવી સહેલી છે, જે જ્ઞાતિનો, દેશનો જે માણા ટીકા કરતા હોય એને 2 હાથ જોડીને કહેજો કે એકવાર ટીકા કર, તને એનોય હક બંધારણમાં જ આપ્યો છે, પણ વાંચીને કરીને તો રૂડો લાગી છે, એમ નામ ઝીકમ ઝીક ન કરે.
તમે વાંચ્યું છે, જાણ્યું છે, જોયું છે, ખબર છે, પછી કયો, પછી ટીકા કરો. એ તો ટીકા કરવાનો હક બંધારણમાં છે. પણ બાપના પેટ ભરીને બંધારણનું પૂંઠું ન જોયું એ જ્ઞાન આપવા આવે ને એ વાતનો વાંધો બહુ છે.